તો વિદ્યાર્થી મિત્રો, નો મેન આર ફોરેનમાં આપણે આગળ વધીએ. 12th ઇંગ્લિશ યુનિટ 5 રીડ 2. આપણે જે 2 ટીચિંગ સેશન્સ પોએમ પર શીખ્યા એમાં છેલ્લે આપણે અહીંયા સુધી આ પોએટિક એપ્રિશિએશન જે છે એ શીખેલા. બરાબર. હવે આપણે અહીંયાથી આગળ વધવાનું છે. ઇન એવરી land is common life that all can recognize and understand. કવિ કહે છે in every land is common life that all can recognize and understand. આ ધરતીના ગમે તે ખૂણે જાઓ, દરેક જગ્યાએ તમને જીવન જે છે ને એ સામાન્ય જ જોવા મળશે. સામાન્યનો અર્થ તમે વિદ્યાર્થી મિત્રો એ ન કરતા કે સાહેબ આપણા કરતાં તો અમેરિકન્સની લાઈફસ્ટાઈલ એ ખરેખર બહુ એડવાન્સ્ડ નથી, એ સેન્સમાં નહીં. બરાબર. એ સંદર્ભમાં તો કોઈ એક રાષ્ટ્રના નાગરિકોનું જીવન એ અન્ય કોઈ રાષ્ટ્રના નાગરિકોના જીવન જે છે એ એમની જીવનશૈલી જે છે અથવા લાઈફસ્ટાઈલ જે છે એ મે બી હાયર યા લોઅર હોઈ શકે. બરાબર. ઇફ વી ટોક અબાઉટ ઇટ ક્વોલિટેટિવલી. બરાબર. પરંતુ અહીંયા પોએટ જે મિનિંગ કરવા માંગે છે યા પોએટ જે આપણને કન્વે કરવા માંગે છે એ શું છે કે વિશ્વના તમે કોઈ પણ ખૂણે જાઓ, જીવન એક જ છે અને એ આપણે સૌ પરખી શકીએ છીએ, સમજી પણ શકીએ છીએ. બરાબર. લેટ અસ રિમેમ્બર વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ, ઇટ ઇઝ અવર સેલ્સ દેટ વી શેલ ડિસપોઝેસ, બિટ્રે, કન્ડેમ. અને યાદ રાખો, જ્યારે પણ કોઈ આપણને કોઈ એમના પોતાના અંગત સ્વાર્થ માટે આપણને અન્ય કોઈની વિરુદ્ધ ઉશ્કેરી અને એની સાથે ઝઘડવા માટે, મારામારી માટે યા અન્ય કોઈ રીતે હિંસા માટે જ્યારે કોઈ આપણને પ્રેરે છે ત્યારે આપણે બધાએ એક પ્રકારની એમ કહી શકાય કે એ નેગેટિવ ઉશ્કેરણી જે છે, બરાબર, યા કહો કે જે નેગેટિવ ઉશ્કેરણી છે, જે નેગેટિવ કેમ્પેઇન છે, જે નેગેટિવ પ્રોપેગેન્ડા છે, એની અસરમાં ન આવતા અને કોઈ પ્રકારની હિંસા, કોઈ જ પ્રકારની માર કૂટ કે કોઈ જ પ્રકારનું જેને કહીએ ને કે કોઈ પણ મનુષ્ય પર કોઈ પ્રકારનું જુલ્મ ન કરતા આપણે દરેકને આપણા પોતાના પરિવારના સભ્ય તરીકે જ માનવું જોઈએ. ઈશ્વરનો એ પણ એક, બરાબર, જેટલા વાલા આપણે છીએ ઈશ્વરને, એટલો જ વાલો ઈશ્વરને એ પણ છે. એ પણ આ ધરતી માતાનું સંતાન છે, એ પણ આપણો જ ભાઈ છે. બરાબર. એવી વિશ્વ બંધુત્વની ભાવના પોએમ આપણને શીખવાડે છે અને ખરેખર અત્યારે એની સખત જરૂરિયાત છે. જે રીતે કેટલાક જનુની ધર્માંધ લોકો યા જે પણ કહો, બરાબર, કે
જે કેટલાક એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ જે છે, જે માનવજાતના દુશ્મનો છે, જે એમ કહી શકાય કે સમગ્રપણે વિશ્વના શત્રુઓ છે, જે અકારણ કંઈ કેટલાય નિર્દોષોનું લોહી વહાવી રહ્યા છે, એમને ખરેખર જો આટલું સમજાઈ જાય ને કે અંતે એ પણ તારા જ ભાઈઓ છે, તો હું એમ માનું છું કે આતંકવાદનો પ્રશ્ન ઓટોમેટિકલી સોલ્વ થઈ જાય, ઓટોમેટિકલી. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે અત્યારે માણસને જ પોતાનો શત્રુ માની બેઠો છે, જ્યારે એકચ્યુઅલી એવું નથી. બરાબર? દરેક મનુષ્ય જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે, ચાહે અમેરિકન હોય, ચાહે યુરોપિયન હોય, ચાહે રશિયન હોય, ચાહે જેપનીઝ હોય, ચાહે ચાઇનીઝ હોય, એ સૌ આપણા ભાઈઓ છે. બરાબર? અને એ બાબતમાં ભારત તો આગળ જ છે એ પ્રકારની ફિલોસોફીમાં. બરાબર? કે એ વિશ્વ બંધુત્વની ભાવનામાં માનવાવાળો દેશ છે, વસુધૈવ કુટુંબકમની ભાવનામાં માનવાવાળો દેશ છે, જ્યાં માત્ર અને માત્ર શાંતિ છે, અહિંસા છે, દયાભાવ છે, અને જ્યાં હિંસાને કોઈ સ્થાન નથી. બરાબર? ત્યાર પછી કવિ કહે છે, રિમેમ્બર વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. અને આ રીતે કદાચ આપણે આપણા ભાઈઓ પર જ હાથ બાયો ચડાવી અને એમને માની લો કે મારવા માટે આગળ આવીએ છીએ, તો આપણે જ આ પૃથ્વી જે છે, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ, આપણે જ આ પૃથ્વીને કલંકિત કરીએ છીએ, યા આપણે જ આ ધરતી માતા પર જેને કહીએ ને કે એક પ્રકારનું અત્યાચાર કરીએ છીએ, યા આપણે જ આ ધરતીને જેને કહીએ કે દૂષિત કરી રહ્યા છીએ. Our hells of fire and dust outrage the innocence of air. માણસને માણસ માટે જે our hells of fire and dust, આ એક રૂઢિપ્રયોગ છે. our hells of fire and dustનો તાત્પર્ય થાય છે કે આપણે આપણની એકબીજાને જે ધિક્કારવાની વૃત્તિ જે છે, બરાબર, દુશ્મનાવટ વૃત્તિ જે છે, વેરઝેરની ભાવના જે છે, જેના પરિણામ સ્વરૂપ આપણે હિંસા ચોમેર, આપણે હિંસાનો ફેલાવો કરીએ છીએ. બરાબર? એનું રૂટ રીઝન શું છે? એનું રૂટ રીઝન છે કે માણસને માણસ માટે આજે ધિક્કાર યા નફરતની ભાવના જે છે એ દેખાઈ રહી છે. માણસને માણસ માટે, બરાબર, માણસ હિંસક બન્યો છે. ધિક્કાર કે નફરત, ધિક્કાર અને નફરતની ભાવના આપણને દેખાઈ રહી છે, હિંસાની ભાવના દેખાઈ રહી છે. સોરી, એમ કહી શકાય કે માણસને માણસ માટે નફરત અને વિદ્યાર્થી મિત્રો, નફરત અને ધિક્કારની લાગણીનો અનુભવ આપણે કરી રહ્યા છીએ. બરાબર? ઈર્ષાનો અનુભવ આપણે કરી રહ્યા છીએ, વેર ઝેરનો અનુભવ આપણે કરી રહ્યા છીએ. આ બધી નેગેટિવ ઇમોશન્સ જે છે, બરાબર, એના પરિણામે તો વિશ્વમાં આજે આતંક ફૂલ્યો ફાલ્યો છે, યા આટલી બધી હિંસા અને અશાંત છે વિશ્વ. બરાબર? તો ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે અંતે એ પ્રકારની હિંસા, એ પ્રકારની અશાંતિ અને એ પ્રકારની જેને કહીએ ને કે
સમગ્રપણે નફરત અને ધિક્કારની ભાવનાથી પ્રેરાઈને, ઈર્ષાની ભાવનાથી પ્રેરાઈને, વેરઝેરની ભાવનાથી પ્રેરાઈને આપણે જે હિંસા ફેલાવી રહ્યા છીએ, જે આપણે અશાંતિ ફેલાવી રહ્યા છીએ, બરાબર, એકબીજા પ્રત્યે મેં તમને કીધું એ પ્રમાણે વેરઝેરની ભાવના રાખીને, ઈર્ષ્યા રાખીને, ધિક્કાર કે નફરત કેળવીને, તો અંતે આપણે શું કરી રહ્યા છીએ? અંતે આપણે આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર, આપણે આ હવાનું જે નિર્દોષપણું છે એને કલંકિત કરી રહ્યા છીએ. અર્થાત આપણે સ્વયં જ આ ધરતીને પ્રદૂષિત કરી રહ્યા છીએ ભાવાત્મક રીતે. આપણે જ આપણી આસપાસનું પર્યાવરણ જે છે એને અશાંત બનાવી રહ્યા છીએ. આપણે જ આપણી આસપાસનું જે ભાવાત્મક વાતાવરણ જે છે એને આપણે નેગેટિવ બનાવી રહ્યા છીએ. બરાબર? દેટ ઇઝ એવરીવેર અવર ઓન. અને આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર, અહીંયા સમજવા જેવું છે. બરાબર? આપણે શું કરી રહ્યા છીએ? આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર દેટ ઇઝ એવરીવેર અવર ઓન. સમગ્રપણે આપણે આ પૃથ્વી પરનું વાતાવરણ જે છે, જે સૌ માટે સમાન છે, એને આપણે દૂષિત કરી રહ્યા છીએ. આ ધરતી પરનું જીવન જે સૌને પ્રકૃતિએ જેને કહીને કે જીવવા માટે આપ્યું છે, એને આપણે સ્વયં અશાંત અને હિંસક બનાવી રહ્યા છીએ, દુઃખી બનાવી રહ્યા છીએ. અને સમગ્રપણે આ ધરતી પરની જે પણ સકારાત્મક ઉર્જા છે, જે કંઈ પણ સકારાત્મક ગુણો છે, જે કંઈ પણ સદગુણરૂપ છે, સંસ્કારો રૂપી છે, એને આપણે શું કરી રહ્યા છીએ? એને આપણે પ્રદૂષિત કરી રહ્યા છીએ. એ પ્રકારના ભાવાત્મક વાતાવરણને આપણે, બરાબર, એ આપણી ભાવાત્મક સંપત્તિને. માટે અહીંયા કવિ જબરજસ્ત મેસેજ આપે છે કે આપણે ક્યારે પણ મનુષ્ય પ્રતિ ક્યારે કોઈ પ્રકારનો વેર ઝેર, ઈર્ષ્યા કે મેં તમને કીધું એ પ્રમાણે નફરત કે ધિક્કારની લાગણી ન રાખતા, એકબીજા પ્રતિ સહાનુભૂતિ, ભ્રાતૃભાવ, મદદની ભાવના, બરાબર, સ્પિરિટ ઓફ સ્પોર્ટ્સમેનશીપ, બરાબર, આ બધું જે છે એ પોઝિટિવ ગુણો આપણે એકબીજા પ્રતિ કેળવી અને એ પ્રમાણે આપણે એકબીજા સાથે માનવીય વ્યવહાર કરવો જોઈએ. કારણ કે અંતે આપણે સૌ માનવ છીએ, નહીં કે દાનવ. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ. અને ફરી પાછું એ જ પોએટિક લાઇન જે છે એને રિપીટ કરી અને કવિ અહીંયા પોયમને સક્સેસફુલી એન્ડઅપ કરે છે કે યાદ રાખજો, ધરતી પરનો, વિશ્વ પરનો, પૃથ્વી પરનો કોઈ પણ મનુષ્ય, નો મેન આર ફોરેન, આપણા માટે કોઈ જ ફોરેનર નથી, એન્ડ નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ, આપણા માટે કોઈ રાષ્ટ્ર પરાયો રાષ્ટ્ર નથી. પ્રત્યેક રાષ્ટ્ર અને રાષ્ટ્રનો પ્રત્યેક નાગરિક એ આપણા ભાઈઓ જ છે, બરાબર, એ આપણા પોતાના જ છે, એ આપણા સૌના છે. કારણ કે આપણે સૌ, વી ઓલ આર અલ્ટિમેટલી ધ ચિલ્ડ્રન ઓફ omnipotent, omnipresent, omniscient. That we say God, that we say Almighty. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા નો મેન આર ફોરેન જે છે એ પોયમને અહીંયા સક્સેસફુલી એન્ડઅપ કરીએ છીએ. અને ઇન શોર્ટ તમે સમજ્યા હશો કે પોયમ જે છે એ અહીંયા ભ્રાતૃભાવના,
વિશ્વ બંધુત્વની ભાવના અને વસુધૈવ કુટુંબકમની ઉચ્ચ ભાવના જે છે એને શીખવી અને વિશ્વનું, જગતનું, પૃથ્વી પરનું સમગ્રપણે મનુષ્ય જીવન જે છે જે છે એ આપણા સૌનું જીવન એ ખરેખર વધુમાં વધુ માનવતાવાદી બને, માનવીય બને, માનવીય સદગુણોથી સંપન્ન બને, બરાબર. અને કોઈ પણ પ્રકારની નકારાત્મક લાગણી કે ભાવના એ આપણામાં ક્યારે જે છે આપણે એનો જેને કહીએ ને કે વિક્ટિમાઇઝ આપણે ન બનતા, આપણે સૌ બરાબર એકબીજાને મેં તમને કીધું ને કે લાઈક બ્રધર્સ આપણે એકબીજા સાથે જેને કહીએ ને કે સહાયક બનવું જોઈએ, સહાનુભૂતિ દાખવવી જોઈએ, શક્ય તેટલો વિશ્વમાં અહિંસાનો ફેલાવો કરવો જોઈએ, બરાબર. અને શક્ય તેટલું મેં તમને કીધું ને કે પ્રાણી માત્ર પ્રતિ ઉદાર અને કારુણ્ય ભાવ જે છે, ઉદારતાનો ભાવ જે છે, બરાબર, જે એક ફિલિંગ ઓફ જનરોસિટી જે છે, બરાબર, એ આપણે ડેવલપ કરી અને આ સંસારને આપણે સ્વર્ગ બનાવવું જોઈએ એવું કવિ ઈચ્છે છે, બરાબર. તો અહીંયા આપણે આપણી પોએમને સક્સેસફુલી એન્ડ અપ કરીએ છીએ. હવે પછીના નેક્સ્ટ ટીચિંગ સેશનમાં આપણે જે સ્ટેન્જા આધારિત પ્રશ્નો પૂછાય છે એની પ્રેક્ટિસ વિદ્યાર્થી મિત્રો આપણે કરીશું, જેથી તમને આઈડિયા મળે કે કઈ રીતે કોઈ પ્રશ્ન જ્યારે પોયમમાંથી યા પોયમ બેઝડ પૂછે છે ત્યારે હાઉ ટુ અટેમ્પ્ટ ઓર અટેમ્પ્ટ ઇટ્સ આન્સર very properly and correctly. Till then, goodbye. Have a nice day. Take care of yourself. Prepare the summary of the poem very, very sincerely, and as well as prepare the glossary of the poem very, very sincerely. Dear students, till then, thank you so much.